નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો, એમાં છેલ્લે સમૂહ નંબર 16 એની પહેલા સમૂહ નંબર 15 આટલું આપણે 7મા ચેપ્ટરમાં ભણ્યા. સમૂહ નંબર 16 ચાલ્કોજન સમૂહ. હવે સમૂહ 16 ભણ્યા પછી આવર્ત કોષ્ટકનો સમૂહ નંબર 17 કે જે પણ પી વિભાગમાં સમાવિષ્ટ છે, તો 17મો સમૂહ આમ તો એના બધા તત્વો આપણા જાણીતા છે, કારણ કે અવારનવાર કોઈને કોઈ રાસાયણિક પ્રક્રિયામાં કે સંયોજનમાં સંકળાયેલા હોય છે, અને આ સમૂહ હેલોજન સમૂહ તરીકે ઓળખાય છે, એ પણ આપણે જાણીએ છીએ. તો સૌથી પહેલા સમૂહ 17ના તત્વોના નામ, પરમાણુ ક્રમાંક, સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના. તો સૌથી પહેલું તત્વ સમૂહ નંબર 17 નું ફ્લોરિન. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9. ફ્લોરિન પછી ક્લોરીન એક કક્ષા ઉમેરાણી એટલે 9 ને 8 17. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17. ક્લોરીન પછી બ્રોમિન, એની પછીના આવર્તનો તત્વ, તો એની અંદર પણ એક કક્ષા ઉમેરાણી 18 ઇલેક્ટ્રોન, 17 ને 18 35. 35 બ્રોમિનનો પરમાણુ ક્રમાંક, બ્રોમિન પછી આયોડિન, એમાં પણ 18 ઇલેક્ટ્રોન ઉમેરાણા એટલે 35 + 18 53. 53 પછીનું 53 પરમાણુ ક્રમાંક પછીનું હેલોજન તત્વ, મતલબ આયોડિન પછી એસ્ટિટીન, જે રેડિયો એક્ટિવ અથવા રેડિયો સક્રિય તત્વ છે. અહીંયા 32 ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે 53 + 32 85. એસ્ટિટીનનો પરમાણુ ક્રમાંક 85 છે, 85 છે, અને એની પછીનું તત્વ ટીએસ, આ પણ રેડિયો એક્ટિવ તત્વ છે, પણ આનો અર્ધ આયુષ્ય સમય મિલિસેકન્ડમાં આવે છે. અને પરમાણુ ક્રમાંક તમે જુઓ 85 માં 32 ભેળવો, 85 + 32 7 117 117. છેલ્લા બંને તત્વો એટી અને ટીએસ આ બંને રેડિયો એક્ટિવ તત્વો છે, એટલે આપણે ગુણધર્મ આયોડિન સુધી તપાસીશું. હવે ઇલેક્ટ્રોન રચના બધાની જોઈએ તો સૌથી પહેલા ફ્લોરિન. તો નિષ્ક્રિય તત્વ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આ એટલા માટે લખી નાખ્યું બધામાં કે આની પછીનો સમૂહ જે આપણે ભણવાના છીએ યાદ છે, નિષ્ક્રિય વાયુનો સમૂહ, સમૂહ નંબર 18. એટલે બધા તત્વોના નામ એના ક્રમસર યાદ રહે એટલા માટે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. પરમાણુ ક્રમાંક તો આપોઆપ આવડી જશે, 2 એક કક્ષા ઉમેરાણી 8 18 એવી રીતે. પણ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ સમૂહ નંબર 17 ના તત્વોની ઇલેક્ટ્રોન રચનાની. હિલિયમ ટોટલ 9 ઇલેક્ટ્રોન. હિલિયમ that means 1s2. 2s2 2p5 2 4 5 ને 4 9. નિયોન 3s2 3p5. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 10. નિયોનનો પરમાણુ ક્રમાંક 10 ને 2 12 12 ને 5 17. બ્રોમિન પરમાણુ ક્રમાંક 35. આર્ગોન 3d10
4s2 4p5 आर्गोन 18 18 ने 10 28 ने 2 30 ने 5 35 सेम आयोडीन परमाणु क्रमांक 53 क्रिप्टोन आर्गोन પછી ક્રિપ્ટોન ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36 છે 36 36 પછી 4010 36 ને 10 46 46 5s2 5p5 46 plus 2 48 48 plus 5 53 આયોડીનનો પરમાણુ ક્રમાંક 53 આયોડીન પછી 80 એસટીટી હવે આમાં F કક્ષકનો પણ ઉમેરો થશે એટલે 5d10 4f14 6s2 6p5 xenon 54 54 54 ने 10 डी कक्षक ना इलेक्ट्रॉन 54 ने 10 64 64 64 ने 14 64 ने 4 68 ने 10 78 78 ने 2 80 ने 5 85 85 एसटीटी ने छेल्लू टीएस आ હમણાં જ વાત કરી એમ અર્ધ આયુષ્ય સમય મિલિસેકન્ડ માં આવે છે છતાં એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો ઇલેક્ટ્રોન રચના લખીએ તો 6d10 5f14 7s2 7p5 તો આ સમૂહ નંબર 17 ના તત્વો એની સંજ્ઞા પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના હવે આના ઉપરથી સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો ns2 np5 समूह नंबर 17 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2 np5 છે मतलब બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન્સ છે यानी બાજુનો સમૂહ નિષ્ક્રિય વાયુનો સમૂહ એની કરતા એક ઇલેક્ટ્રોન ઓછો નિષ્ક્રિય વાયુઓમાં અષ્ટક પૂર્ણ થઈ જાય હિલિયમ સિવાય બાકી બધામાં અષ્ટક પૂર્ણ છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી જાય આમાં બધાની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો આ સમૂહ નંબર 17 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના નામ અને સંજ્ઞા થઈ હવે આની સાથે જ આ બધા જ આવર્તનીય ગુણધર્મો એને આપણે સમજવા છે પછી ભૌતિક ગુણધર્મો પર જઈએ તો સૌથી પહેલા પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા તો ફ્લોરિન બીજા આવર્તનું ફ્લોરિન પહેલા આવર્તમાં બે તત્વો હાઇડ્રોજન હિલિયમ ફ્લોરિન બીજા આવર્તનું સૌથી નાનું પરમાણ્વીય કદ ધરાવતું તત્વ છે આ ખાસ ધ્યાનમાં રાખો કારણ કે આવર્તનીય ગુણધર્મોમાં આપણે ભણી ગયા આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જઈએ એમ પરમાણુ કદ ઘટતું જાય કારણ ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે પણ કક્ષા ઉમેરાતી નથી અને કેન્દ્રીય વીજભાર વધતો જાય છે એટલે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધતું જાય પરિણામે પરમાણુ સંકોચાતું જાય તો ફ્લોરિન તત્વ એના બીજા આવર્તમાં સૌથી નાનામાં નાનું તત્વ છે તો એની પરમાણુય ત્રિજ્યા સૌથી ઓછી છે
અને ઉપરાંત જેમ આવર્તનીય ગુણધર્મોમાં ભણ્યા ઉપરથી નીચે આવીએ ફ્લોરીન થી આયોડીન તરફ જાઓ તો પરમાણવીય કદ પણ વધશે અને આયનીય ત્રિજ્યા પણ વધશે. પછી આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન ગુમાવવાની શક્તિ ઉપર વસ્તુ છે. જ્યારે આ બધા તત્વો ઇલેક્ટ્રોન મેળવવા માટે, કારણ કે પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે ઇલેક્ટ્રોન મેળવવા માટે જ આતુર હોય, પણ છતાં આયનીકરણ એન્થાલ્પીમાં પણ ઉપરથી જેમ નીચે તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય. તો આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નીચે આવો ઘટતી જાય, કારણ સ્વાભાવિક છે, પરમાણુ કદ વધતું જાય છે. અને આમ જોવો તો આવા બધા જ ગુણધર્મ સમૂહ નંબર 1 થી ભણતા આવીએ છીએ આપણે. કાંઈક જ્યાં આપવા તો એટલી જ વસ્તુ યાદ રાખવાની, બાકી બધા આવર્તનીય ગુણધર્મો લગભગ એક સમૂહમાં સમાન જોવા મળતા છે. એની પછી જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો ઉપરથી નીચે તરફ જઈએ, આમ તો અનુવર્તી આવર્ત પકડો, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, તો આ બધા આવર્તોમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હેલોજન તત્વની જ મળશે. અનુવર્તી આવર્તની વાત કરીએ છીએ. અને સમૂહની વાત કરીએ તો જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ ઓછી ઋણ થતી જાય. એટલે ટૂંકમાં બધા જ તત્વો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે વધારે વલણ ધરાવે, કારણ એની બાજુનો સમૂહ નિષ્ક્રિય વાયુનો સમૂહ છે, એની કરતા એક ઇલેક્ટ્રોન આમાં ઓછો છે. હવે વિદ્યુત ઋણતા અથવા ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત કરીએ તો પણ આપણને ખબર છે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ આ બધા જ છે. આમાંનું પહેલું તત્વ ફ્લોરિન સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે, જેની વિદ્યુત ઋણતાને 4 સ્વીકારેલી છે. તો આ બધા સમૂહ 17 ના આવર્તનીય ગુણધર્મો થયા. આની બહુ જાજી ચર્ચા નહીં, કારણ કે આ અગાઉના બધા સમૂહમાં ભણી જ ગયા છીએ આપણે. આમ જ તમે આમનામે યાદ રાખી શકો છો. પણ હવે એની પછી એના ભૌતિક ગુણધર્મો. પણ ભૌતિક ગુણધર્મની ચર્ચા કરીએ એની પહેલા થોડુંક આ બધા તત્વોના પ્રાપ્તિ સ્થાન વિશે. તો સૌથી વધારે પ્રમાણમાં ફ્લોરિન અને ક્લોરિન પ્રાપ્ય છે. બ્રોમિન, આયોડિન પ્રાપ્ય છે, પણ આની સરખામણીમાં ઓછા. હવે ફ્લોરિન સામાન્ય રીતે દાંતમાં, હાડકામાં, ઉપરાંત અમુક વનસ્પતિઓમાં, નદીના પાણીમાં, આવી બધી જગ્યાએ ફ્લોરિન પ્રાપ્ય છે. CaF2 વગેરે ફ્લોરિનની ખનિજોમાંથી ફ્લોરિન મળી શકે. દરિયાના પાણીમાંથી ક્લોરિન, બ્રોમિન, આયોડિન પણ સૌથી વધારે પ્રમાણમાં પ્રાપ્ય ક્લોરિન છે. દરિયાના પાણીમાંથી ક્લોરિન સહેલાઈથી પ્રાપ્ય બની શકે છે. તો આ સહેલાઈથી પ્રાપ્ય ફ્લોરિન, ક્લોરિન આવા બધા તત્વો છે. જ્યારે છેલ્લા બે તત્વો રેડિયો એક્ટિવ તત્વ છે, એટલે એની પ્રાપ્યતા સૌથી ઓછી છે. અને પહેલા 4 તત્વો જો તો એના જ કેટલા બધા સંયોજન આપણી ડે ટુ ડે લાઈફની અંદર વપરાતા જોવા મળે છે. હવે સમૂહ નંબર 17 ના તત્વોના ભૌતિક ગુણધર્મની આપણે ચર્ચા કરીએ છીએ. ફિઝિકલ પ્રોપર્ટી. હાઇડ્રોજન તત્વના ભૌતિક ગુણધર્મો તો સૌથી પહેલા બધા જ અધાતુ તત્વો છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ઉપરાંત ફ્લોરિન અને ક્લોરિન વાયુ સ્વરૂપમાં, બ્રોમિન પ્રવાહી સ્વરૂપમાં, આયોડિન ઘન સ્વરૂપમાં. આમ ભૌતિક અવસ્થામાં જ અહીંથી વિવિધતા જોવા મળે છે. બ્રોમિનમાં ખાસ યાદ રાખવાનું, એકમાત્ર અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપનું, બાકી બધી જ અધાતુ કાં તો વાયુ છે કાં તો ઘન છે. પણ બ્રોમિન માત્ર એક એવી અધાતુ છે કે જે પ્રવાહી અવસ્થા ધરાવે છે. આ અધાતુ હેલોજન સમૂહ અથવા 17મા સમૂહની છે. આગળ
પરમાણુ ક્રમાંક જેમ વધતા જાય એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધતા જાય છે. ફ્લોરિન કરતા ક્લોરીનમાં વધારે, ક્લોરીન કરતા બ્રોમિનમાં વધારે અને બ્રોમિન કરતા આયોડિનમાં વધારે. ઉપરાંત એ જ વસ્તુ અહીંયા થઈ, વાયુ પ્રવાહી ઘન એટલે સ્વાભાવિક ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધતા જાય. બધા જ તત્વો ફ્લોરિન થી ચાલુ કરી આયોડિન સુધી બધા જ ચોક્કસ પ્રકારનો રંગ ધરાવે છે. દ્રશ્યમાન વર્ણપટમાંથી રંગને શોષી શકવાની અને ઉત્તેજિત અવસ્થામાં ઉત્સર્જિત કરવાની તાકાત આ તત્વોમાં છે. એટલા માટે ફ્લોરિન પીળાશ પડતા રંગનો વાયુ છે, ક્લોરીન લીલાશ પડતા પીળા રંગનો વાયુ છે, બ્રોમિન પ્રવાહી અવસ્થા લાલ રંગ ધરાવે છે. બોટલમાં ભર્યું હોય બ્રોમિન, લોહી ભર્યું એની જેવો લાલ રંગ દેખાય. આયોડિન જાંબુડિયા રંગનો અથવા જાંબલી રંગનો ઘન પદાર્થ છે. પાણીમાં દ્રાવ્યતા જુઓ અથવા પાણી સાથે રિએક્શન જુઓ તો ફ્લોરિન ક્લોરીન પાણીમાં સહેલાઈથી પ્રક્રિયા કરી શકે છે, જ્યારે બ્રોમિન અને આયોડિન પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. પરંતુ કાર્બનિક દ્રાવકો જેવા કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ, CHCl3, CCl4, કાર્બન ડાઇસલ્ફાઇડ, આવા બધા દ્રાવકોમાં સહેલાઈથી દ્રાવ્ય છે અને રંગીન દ્રાવણ આપે. હવે એક અગત્યનો, એકદમ અગત્યનો ગુણધર્મ કે જે અપવાદ ધરાવે છે. આવા બધા અપવાદ નીટ અને JEE માટે ખાસ યાદ રાખવાનું. હવે બંધ વિયોજન એન્થાલ્પી જુઓ તો ચારે ચાર તત્વોની બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્ય કિલો જૂલ પ્રતિ મોલ એકમમાં લખ્યા છે મેં અહીંયા. ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી 158.8 કિલો જૂલ પર મોલ છે. હવે ફ્લોરિન પછીનું તત્વ ક્લોરીન. ક્લોરીનની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય જુઓ તો 242.6 કિલો જૂલ પ્રતિ મોલ છે. મતલબ ફ્લોરિન પછી ક્લોરીનમાં બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય વધ્યું. હવે ક્લોરીન પછી વધવું જોઈએ, એની બદલે ક્લોરીન પછી આવ્યું બ્રોમિન. બ્રોમિનની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય 192.8 કિલો જૂલ પર મોલ અને આયોડિન 151.1 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે અહીંયા ફ્લોરિન અલગ પડ્યું. તો એનું કારણ છે ફ્લોરિનમાં Cl2 કરતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણનું મૂલ્ય ફ્લોરિનમાં ક્લોરીન કરતા વધી જાય છે. એના કારણે ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી 158.8 કિલો જૂલ પર મોલ ક્લોરીન કરતા ઓછી મળે છે. તો આ કારણ અને આ મૂલ્યમાં ભલે કદાચ મૂલ્ય યાદ ન રહે, પણ અહીંયા ફ્લોરિન અને ક્લોરીન, ક્લોરીન પછી બધાના ઘટતા જ જાય છે, પણ ફ્લોરિન ક્લોરીનની પહેલાનું છે. તો ક્લોરીનની પહેલાનું ફ્લોરિન તત્વ હોવા છતાં 158.8 કિલો જૂલ પર મોલ, ક્લોરીન એની પછી આવે છે 242.6 કિલો જૂલ પ્રતિ મોલ અને પછી બ્રોમિન. તો અહીંયા બ્રોમિનમાં વધવાની બદલે ઘટ્યું. મતલબ ક્રમની ફ્લોરિનમાં વસ્તુ અલગ જોવા મળી ક્લોરીન કરતા. ક્લોરીન પછી બધામાં ઘટે જ છે, પણ ક્લોરીનની પહેલા ફ્લોરિન આવ્યું છતાં ફ્લોરિનમાં ઘટાડો જોવા મળ્યો. કારણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણનું મૂલ્ય વધારે. તો આ ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી હેલોજન તત્વોની. હવે હેલોજન તત્વોની ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો. ખૂબ જ અલગ અલગ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા આ તત્વો પાસે છે, ખાસ કરીને ક્લોરીન. પણ હવે ઓક્સિડેશન અવસ્થા વિશે ભૌતિક ગુણધર્મો ભણ્યા પછી આપણે જોઈએ છીએ. વાત કરીએ આમ અલગ અલગ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ હેલોજન સમૂહના તત્વો દર્શાવે છે, ફ્લોરિન સિવાય. ફ્લોરિનમાં ડી કક્ષકની પ્રાપ્યતા નથી, એટલે ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા -1 જોવા મળશે. પણ ફ્લોરિન સિવાય તમે જુઓ તો સૌથી પહેલા તો આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ.
सामान्य इलेक्ट्रॉन रचना जुओ तो NS2 NP5 છે તો અહીંયા સૌથી પહેલા ધરા અવસ્થા અથવા ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના જોઈએ તો NS2 NP5 NS NP मतलब P કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 5 અને D કક્ષક એક પણ ઇલેક્ટ્રોન નથી તો ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના જુઓ તો -1 अथवा +1 ने एक इलेक्ट्रॉन मेळवी -1 ऑक्सीडेशन अवस्था पण आपी सके छे तो आ भूमि अवस्था अथवा धरा अवस्था में ऑक्सीडेशन स्थिति थई। हवे आनी आ ज इलेक्ट्रॉन रचना जो आयन डी कक्षको आ NS અને NP NS તો NS માં બે ઇલેક્ટ્રોન પણ હવે પ્રથમ ઉત્તેજિત અવસ્થા લાવો તો આ જે યુગ્મન થયેલા ઇલેક્ટ્રોન છે NP ના PX PY PZ તો PY ના જે ઇલેક્ટ્રોન છે યુગ્મિત એ અયુગ્મિત બની જશે 2 4 5 6 અને 7 ટોટલ 7 ઇલેક્ટ્રોન પણ અહીંયા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળ્યા જો તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઓક્સિડેશન અવસ્થા જુઓ તો +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે। હવે દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં લાવવામાં આવે તો इन्हीं ज कक्षको NS NP ND હવે અહીંયા NP કક્ષકમાં PX માં ઇલેક્ટ્રોનનું યુગ્મન છે તો બીજી ઉત્તેજિત અવસ્થામાં લાવવામાં આવે તો આ યુગ્મન તૂટી અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળશે NS ના ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ અહીંયા 1 2 3 4 5 मतलब बीजी उत्तेजित अवस्था में +5 ऑक्सीडेशन अवस्था धरावी सके छे અને એવી જ રીતે તૃતીય ઉત્તેજિત અવસ્થામાં तृतीय उत्तेजित अवस्था में जे S कक्षक में इलेक्ट्रॉन નું યુગ્મન છે તો આ ઉત્તેજિત અવસ્થામાં આ યુગ્મન પણ તૂટી અને ટોટલ 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપશે 1 2 3 4 5 6 અને 7 આ NS કક્ષક આ NP કક્ષકો આ ND કક્ષકો तो અહીંયા 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રાપ્ય બન્યા मतलब +7 ऑक्सीडेशन अवस्था पण फ्लोरीन सिवायना तत्वों जोवा मळे छे। फ्लोरीन ना कारणे हमणा चर्चा करी डी कक्षकनी प्राप्यता नथी मतलब फ्लोरीन ऑलवेज -1 ऑक्सीडेशन अवस्था आपसे तो आवी विविधता वाली ऑक्सीडेशन अवस्था
અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો. આગળ ઉપરના જે સંયોજનો ભણતા જશું આપણે એ બધામાં આપણને જોવા મળશે. ત્યારે આપણે યાદ પણ કરશું કે જો અહીંયા આગળ આ હેલોજન તત્વની ઓક્સિડેશન અવસ્થા +3 છે અથવા 5 છે અથવા 7 છે. 1 -1 તો કોમન છે, એને Cl પકડો -1 Cl, અને F જો સોડિયમ ફ્લોરાઇડ -1. એમ તો સહેલાઈથી એ બધી ઓક્સિડેશન અવસ્થા આપણે સમજ્યા છે આની પહેલા પણ આવી બધી ઓક્સિડેશન અવસ્થા +3 +5 +7 એના સંયોજનો પણ આપણે આગળ ઉપર ભણતા જઈશું. તો આ ઓક્સિડેશન અવસ્થા સમૂહ નંબર 17 ના તત્વોની આખો ચાર્ટ દોરી નાખવાનો 2 વાર. અઘરું તો નથી જ. NS NP અને પછી એની પછી ડી કક્ષકો. અને પહેલી ઉત્તેજિત અવસ્થામાં પહેલા જે ઇલેક્ટ્રોનનું યુગ્મન છે એ અયુગ્મિત થાય, પછી જેનું યુગ્મન એની પછી અયુગ્મિત થાય, છેલ્લે જે કાંઈ યુગ્મન હતું બધું જ અયુગ્મિતમાં કન્વર્ટ થઈ જાય. તો આજે અહીંયા સુધી સમૂહ 17 ના અથવા હેલોજન તત્વના ઓક્સિડેશન અવસ્થાના ગુણધર્મ સુધી આપણે ભણ્યા. હવે આની પછી આગળ આ જ સમૂહના રાસાયણિક ગુણધર્મ, ફ્લોરિન નું અનિયમિત વલણ, બધા સમૂહના પહેલા તત્વોનું જે કાંઈ અલગપણું બીજા પોતાના તત્વો કરતા જોવા મળે છે એ આ બધું આની પછીના પીરિયડમાં ભણશું. આજે વર્કની અંદર આ જે કાંઈ ભણ્યા સમૂહ 17 ની જે કાંઈ શુભ શરૂઆત કરી એ બધું બરાબર જોઈ લેવાનું. પણ આ જોવાની મજા ત્યારે જ તમને આવવાની કે આની પહેલાના બધા જ સમૂહો 13, 14, 15, 16 પી વિભાગના આની પહેલાના 4 સમૂહ બરાબર રીતે અહીંયા ગોઠવાયેલા હશે તો આમાં વધારે મજા આવશે. અને ગોઠવાયેલા હશે જ, ન ગોઠવાયેલો તો ગોઠવી નાખજો હરખી રીતે. બરાબર? અહીંયા સુધી આપણે આજે ભણ્યા. કાંઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કરવાનો, મેસેજ કરવાનો. બાકી આની પછીના પીરિયડમાં મળીએ છીએ. થેન્ક યુ.